गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે દાખલા નંબર 8 કરશું। एक वस्तु अ ब क नामनी 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે। પ્રક્રિયા અ માં 10,000 એકમો એકમ દીઠ 10 ના ભાવે દાખલ કરવામાં આવ્યા હતા। પ્રત્યક્ષ ખર્ચ નીચે મુજબ આપેલા છે। પ્રક્રિયા અ બ અને ક ની વાત કરેલી છે। ખર્ચાઓ આપેલા છે અને અન્ય માહિતીમાં કીધું છે દરેક પ્રક્રિયાના અંતે ખરેખર ઉત્પાદન કેટલું થયું એકમોમાં। સામાન્ય બગાડની ટકાવારી કીધી છે 3%, 5% અને ક્વેશ્ચન માર્ક। આ એક ટોપિક માટે જ આ સમ લીધો છે। સામાન્ય બગાડની એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે 2.5 રૂપિયા, 5 રૂપિયા અને પ્રક્રિયા ક ના અંતે 10 રૂપિયા। હવે મેઇન વસ્તુ એ છે પ્રક્રિયા ક માં તમને સામાન્ય બગાડ નથી આપેલું અને નીચે વિગતમાં કીધું છે તૈયાર માલના સ્ટોકમાંથી એકમ દીઠ ₹51 લેખે વેચવામાં આવે છે, જેથી વેચાણ કિંમત પર 16.66% નફો મળી શકે। પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને પ્રક્રિયા ક ના સામાન્ય બગાડની ટકાવારી પણ શોધો। ક્લિયર? સાવ સરળ છે। પ્રક્રિયા અ અને બ માં તો આપણે આગળ સમ કર્યું એ રીતે જ છે, પ્રક્રિયા ક માં સમજવાનું છે। તો આપણે થોડું પ્રક્રિયા અ અને બ માં થોડું સ્પીડી જશું, બરાબર? કરીએ સ્ટાર્ટ। પ્રક્રિયા અ નું ખાતું। પ્રક્રિયા અ માં આપણે શું કરીએ છીએ, પહેલે દાખલ કરેલ એકમો લખીએ। દાખલ કરેલ એકમો તમને કીધા છે 10,000 એકમો 10 ના ભાવના, એટલે તમે લખશો 10,000 એકમો 10 ના ભાવના, એટલે તમે અહીંયા કરશો 10,000 એકમો ગુણ્યા 10 કરશો એટલે તમને મળશે 1 લાખ રૂપિયા। 1 લાખ રૂપિયાનો માલ તમે દાખલ કર્યો। ક્લિયર? પછી તમે વિવિધ ખર્ચાઓ લખો છો। અહીંયા લખી નાખીએ 3 ખર્ચા આપ્યા છે, માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા 10,000, 50,000 અને 10,500 આપેલા છે। ક્લિયર? અને પછી કીધું છે ખરેખર ઉત્પાદન એકમોમાં પ્રક્રિયા અ ના અંતે 9,500 એકમો, જે આપણે ક્યાં લઈ જઈએ, પ્રક્રિયા બ ખાતે લઈ ગયા, એની પડતર આપણે પછી શોધશું। અને સામાન્ય બગાડ કીધો છે દાખલ કરેલ એકમોના 3%, એટલે 10,000 એકમો દાખલ કર્યા એના 3% લેખે તમારો સામાન્ય બગાડ આવે 300 એકમો અને એની વેચાણ કિંમત તમને 2.5 રૂપિયા એક એકમ દીઠ આપેલી છે, એટલે 300 ગુણ્યા 2.5 કરશો એટલે તમને મળશે 750। ક્લિયર? બધી જ વિગતો આવી જાય પછી આપણે શું કરતા હતા, એકમોનું ટોટલ કરીએ જેથી અસામાન્ય બગાડ કે વધારો છે ખ્યાલ આવી જાય। તો કે આ સાઈડ 10,000 થાય છે ને આ સાઈડ 9,800, એટલે કે 200 અહીંયા ખૂટે છે, તો એને શું કહેવાય, જમા સાઈડ ખૂટે એને કહેવાય અસામાન્ય બગાડ। 200 એકમો અસામાન્ય બગાડ મળી ગયો। હવે અસામાન્ય બગાડ અને પ્રક્રિયા બ ખાતે જે તૈયાર માલ લઈ ગયા એની પડતર કેટલી, તો કે એને શોધવી પડે। એકમ દીઠ પડતર કેમ ગણીએ છીએ આપણે, સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતરનું સૂત્ર શું છે, NC ભાગ્યા NP। NC કરીએ આપણે કુલ ટોટલ, કુલ પડતર 1 લાખ પ્લસ 10,000 પ્લસ 50,000 પ્લસ 10,500 કરશો એટલે તમને મળશે 1,70,500। અહીંયા કરી નાખી 1,70,500 માઇનસ સામાન્ય બગાડની ઉપજ 750 બાદ કરશો, બરાબર? એટલે તમને મળશે 1,79,750 ભાગ્યા NP, એટલે નોર્મલ પ્રોડક્શન કેટલું થવું જોઈએ, તો કે 10,000 એકમો દાખલ કર્યા એમાં 300 સામાન્ય બગાડના એકમો, એટલે 9,700 એકમો સામાન્ય ઉત્પાદન થવું જોઈએ। કરી નાખી 1,79,750 ભાગ્યા 9,700 એટલે તમને મળશે 17.5 રૂપિયા એક એકમની પડતર। પ્રક્રિયા અના અંતે એક એકમની પડતર આવી 17.5, જે તૈયાર માલની અને અસામાન્ય બગાડના એકમોની પડતર ગણાય। ક્લિયર? અહીંયા બ્રેકેટમાં લખી નાખવું, ગુણ્યા 200 કરશો એટલે તમને મળશે 3500 અને ગુણ્યા 9,500 કરશો એટલે તમને મળશે 1,66,250। બંને સાઈડનું ટોટલ 1,70,500। પ્રક્રિયા અ બની ગયું। હવે જ્યારે પ્રક્રિયા ખાતામાં અસામાન્ય બગાડ કે વધારો આવે તો આપણે એનું ખાતું બનાવવું પડે, એટલે બનાવી નાખીએ અસામાન્ય બગાડનું ખાતું। અહીંયા ઉધાર સાઈડ લાવશું આપણે, ક્રોસ એન્ટ્રી, પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા 200 એકમો અને 3500 રૂપિયા। બગાડ તો સામાન્ય બગાડ જેમ જ વેચવામાં આવે ભંગારમાં, એટલે અહીંયા લખશું રોકડ ખાતે
વેચાણ અથવા તો ઉપજ 200 એકમો કયા ભાવના 2.5 જેટલી સામાન્ય બગાડની ઉપજ કિંમત છે એ જ ભાવના, એટલે તમને મળશે 500. કરી નાખીએ ખાતું બંધ. એકમોનું ટોટલ 200 રૂપિયા અને રકમનું ટોટલ 3500, માંથી 500 જાય એટલે જમા સહિત તમારા ખૂટશે 3000 રૂપિયા, જે તમે ક્યાં લઈ જાશો? 3000 રૂપિયા જે તમે લખશો નફા નુકસાન ખાતે ખોટ. ક્લિયર? હવે કરીએ પ્રક્રિયા બ નું ખાતું. તો કે પ્રક્રિયા અ નો તૈયાર માલ પ્રક્રિયા બ નો શું બને? કાચો માલ બને. વિગતમાં લખીએ છીએ આપણે પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા, ત્યાં જમા સાઈડ એન્ટ્રી હશે એની જ ક્રોસ એન્ટ્રી અહીંયા લઈ આવશું. 9500 એકમો અને 1,66,250 રૂપિયા. ક્લિયર? 1,66,250. પછી જે ખર્ચાઓ પ્રક્રિયા બ માં થયા છે એ ઉધારી નાખીએ તો પ્રક્રિયા બ માં છે માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા 15,000, 80,000 અને 11,875. પછી વિગતમાં કીધું છે તૈયાર એકમો 9,100. પ્રક્રિયા બ ના અંતે તૈયાર માલ ક્યાં લઈ જવાય? પ્રક્રિયા ક ખાતે લઈ ગયા 9,100 એકમો. અને કીધું છે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 5%, એટલે 9,500 આ પ્રક્રિયામાં દાખલ કર્યા હતા એના 5% તમે કરશો એટલે તમને મળશે 475. અને એની વેચાણ કિંમત આપી છે તમને 5 રૂપિયા, એટલે કરશો ગુણાકાર 475 ગુણ્યા 5 કરશો એટલે તમને મળશે 2375. આટલું કર્યા પછી આપણે એકમોનું ટોટલ કરશું અને અસામાન્ય બગાડ છે કે વધારો એ શોધી કાઢશું. તો કે જમા સાઈડનું ટોટલ થાય છે 9,575 ને અહીંયા 9,500, એટલે કે ઉધાર સાઈડ ખૂટે છે 75 એકમો. એને શું કહેવાય? અસામાન્ય વધારો. ક્લિયર? હવે અસામાન્ય વધારો અને તૈયાર માલની એકમ દીઠ પડતર શોધી લઈએ. તો કે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતરનું સૂત્ર છે NC ભાગ્યા NP, એટલે તમને મળશે કુલ અહીંયા NC કરશો એટલે 1,66,250 પ્લસ 15,000 પ્લસ 80,000 પ્લસ 11,875, એટલે તમારું કુલ મળશે 2,73,125. 2,73,125 માઇનસ સામાન્ય બગાડની ઉપજ કેટલી છે? 2,375 ભાગ્યા કરશું NP નોર્મલ પ્રોડક્શન, એટલે કુલ દાખલ કરેલ એકમો 9,500 હતા, એમાંથી સામાન્ય બગાડ થઈ ગયો એ બાદ કરી નાખીએ. ભૂલથી પણ અહીંયા ટોટલ કરો છો એમ અહીંયા આ સામાન્ય વધારાનું ટોટલ ના કરી લેવું. ઘણીવાર વિદ્યાર્થીઓ એક્ઝામ ટાઈમે ભૂલ કરતા હોય છે. ક્લિયર? 2,375 બાદ કરશો એટલે તમને મળશે અહીંયા 2,70,750 અને અહીંયા મળશે તમને 9,025. 2,70,750 ભાગ્યા 9,025 કરશો એટલે તમને મળશે એક એકમ દીઠ પડતર 30 રૂપિયા. 30 રૂપિયા એક એકમના અસામાન્ય વધારાની પડતર અને તૈયાર માલની પડતર. અહીંયા આવશે તમારું રકમની ટોટલ 2,250 અને 9,100 ગુણ્યા 30 કરશો એટલે તમને મળશે 2,73,000. અહીંયાનું ટોટલ કરશું હવે રકમની કોલમનું ટોટલ 2,75,000 375. 2,75,375 કોલમનું ટોટલ મળી જશે બંને સાઈડ. ક્લિયર? હવે આટલું થઈ ગયા પછી તમે કરશો પ્રક્રિયા બના અંતે અસામાન્ય વધારો આવ્યો છે એટલે અસામાન્ય વધારાનું ખાતું બનાવી દઈએ. અસામાન્ય વધારાનું ખાતું. તો શું કરીએ? ક્રોસ એન્ટ્રી, એટલે અસામાન્ય વધારો પ્રક્રિયા ખાતામાં શું હોય? ઉધાર બાજુ, એટલે અહીંયા આવે પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા 75 એકમો 2,250ની કિંમતે. હવે અસામાન્ય બગાડ આપણે શું કરીએ છીએ?
સામાન્ય બગાડ જેમ જ વેચીએ છીએ, જ્યારે અસામાન્ય વધારો એ શું છે? સામાન્ય બગાડ ઘટ્યો, એટલે આપણે અહીંયા લખીએ છીએ સામાન્ય બગાડની ઓછી ઉપજ, અથવા તો એમ લખી શકીએ સામાન્ય બગાડના વેચાણમાં ઘટ અથવા વેચાણમાં ઘટાડો. ક્લિયર? 75 એકમો કયા ભાવે વેચશું? તો કે પ્રક્રિયા બ માં સામાન્ય બગાડની કિંમત હતી 5 રૂપિયા, ઉપજ કિંમત એ ઘટશે. હવે સામાન્ય બગાડ થયો જ નથી, 75 એકમો ઓછો બગાડ થયો છે, એટલે એટલો ઓછો વેચી શકશું. એટલે અહીંયા લખશો તમે સામાન્ય બગાડના વેચાણમાં ઘટ અથવા સામાન્ય બગાડની ઓછી ઉપજ. ક્લિયર? કરી નાખીએ એકમોનું ટોટલ. સોરી, અહીંયા સ્પેસ તમે રાખજો, અહીંયા ખૂટશે 2250 માઇનસ 375 કરશો એટલે તમારા અહીંયા ઉધાર સાઈડ 1875 ખૂટે છે, જે શું કહેવાય? વધારાનો નફો. એટલે તમે લઈ જશો નફા નુકસાન ખાતે નફો. અહીંયા વચ્ચે સ્પેસ રાખજો, બરાબર. હવે આવી જઈએ પ્રક્રિયા ક ખાતે, જેના માટે આ સમ લીધો છે, બરાબર. પહેલે તો આપણે પ્રક્રિયા બ નો તૈયાર માલ આપણે અહીંયા લાવશું પ્રક્રિયા ક ખાતે, લખશું ઉધાર બાજુ પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા 9100 એકમો 2,73,000ની કિંમતે, અને એ પ્રક્રિયાના ખર્ચ એમાં આપણે ઉધારી દઈશું. ક્લિયર? પ્રક્રિયાના ખર્ચા ઉધારશો તમે. માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. માલ સામાન 5,000નો દાખલ કર્યો, મજૂરી 65,000 અને પ્રત્યક્ષ ખર્ચા છે 20,090. અને તૈયાર માલ કીધો છે, છેલ્લી પ્રક્રિયા છે એટલે આપણે ક્યાં લઈ જશું? તૈયાર માલના સ્ટોક ખાતે 8100 ઉત્પાદન કીધું છે. સામાન્ય બગાડ ટકાવારી આપી નથી અને એની ઉપજ કીધી છે 10 રૂપિયા, બરાબર. જે આપેલું છે એ લખી નાખીએ, ટકાવારી આપેલી નથી અને કીધું છે. હવે મેઇન વિગત આવે છે, ધ્યાન આપશું. અહીંયા ટકાવારી નથી આપી એટલે આપણે એ શોધી શકશું નહીં, અને જ્યાં સુધી પ્રક્રિયા ખાતામાં તમે સામાન્ય બગાડ નહીં લખો એકમોમાં, તો અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો એ પણ ખ્યાલ નહીં આવી શકે. વિગત શું આપી છે? તો કે તૈયાર માલના સ્ટોકમાંથી એકમ દીઠ 51 લેખે એકમો વેચવામાં આવે છે, જેથી વેચાણ કિંમત પર 16.66% નફો મળી શકે. પ્રક્રિયાના ખાતા તૈયાર કરો, પ્રક્રિયા ક ની સામાન્ય બગાડની ટકાવારી પણ શોધો. હવે આપણે શું કરીએ છીએ? તૈયાર માલનો સ્ટોક જે બને છે એ 51 રૂપિયામાં વેચીએ છીએ અને વેચાણ કિંમત પર નફો કીધો છે 16.66%, બરાબર. હવે મેઇન વસ્તુ કે આપણે અહીંયા 51 નહીં લખી શકીએ, અહીંયા જે તમે લખો છો એ તો તમારી પડતર કિંમત હોય છે. વેચાણ કિંમત ક્યારે પ્રક્રિયા ખાતામાં નોંધાય નહીં. આપણે લાસ્ટ નફો નુકસાન દર્શાવતું પત્રકવાળો સમ લીધો તો ત્યારે પણ વાત કરી હતી. રિપીટ કરું છું, પ્રક્રિયા ખાતા પડતર દર્શાવે છે, વેચાણ કિંમત નહીં. તો આપણે અહીંયા વેચાણ કિંમત આપી છે, એના આધારે આપણે પહેલે પડતર શોધવી પડશે. તો કે ધારો કે વેચાણ કિંમત, ઓકે ધારવાનું નથી, ઓલરેડી આપી જ દીધી છે. વેચાણ કિંમત કેટલી છે? 51 કીધી છે, અને એમ કીધું છે વેચાણ કિંમત પર નફાની ટકાવારી છે, એટલે વેચાણ કિંમત 51 છે, એના ઉપર 16.66% નફો મળે છે, બરાબર. તો તમે કરશો 51 ગુણ્યા 16.66 છેક સુધી લેશો એટલે તમને મળશે 8.5. આટલો નફો થાય છે, બરાબર. યાદ રાખીએ, વેચાણ પર નફાની ટકાવારી છે એટલે આપણે ડાયરેક્ટ લઈ શકીએ 51 ના 16.66%, બરાબર. હવે વેચાણ કિંમતમાંથી તમે નફો બાદ કરી નાખો એટલે શું મળી જાય? પડતર મળી જાય 42.5. આ તમને શું મળી? પડતર, જે આપણે અહીંયા નોંધવી છે 42.5. ક્લિયર? એટલે તમને અહીંયા મળી જશે ટોટલ 3,44,250. હવે મેઇન વસ્તુ એમ એવું છે કે તમે કહેશો કે હવે આ તો પડતર મળી ગઈ એટલે ટોટલ કરી નાખીએ તો જે છે એ સામાન્ય બગાડ, પણ એવું નથી. પ્રક્રિયામાં અસામાન્ય બગાડ કે વધારો પણ હોઈ શકે, પણ આપણે પડતર કેમ શોધતા હતા એના આધારે સૂત્રમાં મૂકીએ તો આપણે ખબર પડી જાય કે કેટલી ટકાવારી સામાન્ય બગાડ થયો છે.
સામાન્ય બગાડની ટકાવારી શોધવા માટે પહેલે તો આપણે સામાન્ય ઉત્પાદનની જે પડતર મળી એનું સૂત્ર દર વખતે આપણે આ પડતર કેમ શોધતા હતા તો કે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર શોધવાનું સૂત્ર આપણે વાપરતા હતા NC ભાગ્યા NP, નોર્મલ કોસ્ટ ભાગ્યા નોર્મલ પ્રોડક્શન. જે આપણે મળી ગઈ છે તો મૂકી દઈએ આ સાઈડ 42.5 અને નોર્મલ કોસ્ટમાં આપણે શું કરતા હતા કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ. તો કે કુલ પડતર આપણે મળી છે 2,73,000 એઝ ઇટ ઇઝ લખું છું પ્લસ 5,000 ઉધાર સાઈડના ટોટલ ખર્ચાઓ પ્લસ 65,000 પ્લસ 20,090 માઇનસ કરતા હતા તમે સામાન્ય બગાડની ઉપજ. હવે સામાન્ય બગાડની એકમો જ નથી ખબર તો આપણે શું કરશું ધારો કે સામાન્ય બગાડના એકમો x છે. હવે સામાન્ય બગાડના એકમો જો તમારા અહીંયા x ધારીએ આપણે સપોઝ કે આપણે અહીંયા x ધારીએ તો આપણે શું કરીએ x ગુણ્યા 10 કરીએ એટલે એની ઉપજ કિંમત મળી જાય. તો અહીંયા આપણે બાદ કરશું ત્યારે આપણે શું કરશું -10x સામાન્ય બગાડની ઉપજમાં તમે શું કરતા હતા એકમો ગુણ્યા જે ઉપજ કિંમત એકમ દીઠ ભાવ આપેલા હોય એ ગુણાકાર કરતા હતા. તો અહીંયા પણ તમે કરશો 10x સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા NP એટલે શું કરતા હતા દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. તો કે દાખલ કરેલ એકમો 9100 પણ સામાન્ય બગાડના એકમો ખબર નથી આપણે x ધાર્યા છે એટલે એ લખી નાખીએ. હવે સિમ્પ્લિફાય કરી નાખીએ એટલે આપણે x મળી જાય એટલે કે સામાન્ય બગાડના એકમો મળી જશે. આપણે આને લઈ આવશું આ સાઈડ એટલે તમે કરશો 42.5 ગુણાકારમાં આખું લઈ આવું છું 9100 માઇનસ x બરાબર. અહીંયા આ સાઈડ બધી રકમોનું ટોટલ કરી નાખીએ તો 2,73,000 પ્લસ 5,000 પ્લસ 65,000 પ્લસ 20,090 એટલે તમને મળશે 3,63,090 માઇનસ કરશું 10x એઝ ઇટ ઇઝ બરાબર સામાન્ય બગાડની ઉપજ. સાદું રૂપ આપતા જાય તો કે અહીંયા કરવું પડશે 42.5 ગુણ્યા 9100 એટલે મળશે તમને 3,86,750 માઇનસ 42.5x બરાબર. 42 ને આની સાથે પણ ગુણશો અને x સાથે પણ ગુણશો એટલે મળી ગયું 42.5x. જમા બાજુ 3,63,000 બરાબરની બીજી સાઈડ 3,63,090 માઇનસ 10x. હવે મેઇન વસ્તુ તમે શું કરશો આ x વાળાને એક સાઈડ લઈ જઈએ અને આને એક સાઈડ લઈ આવે તો અહીંયા લખીએ છીએ 3,86,750 માઇનસ આ રકમ 3,63,000 છે એને અહીંયા લઈ આવીએ 3,63,090. x વાળાને એક સાઈડ લઈ જાય તો આ માઇનસ છે આ સાઈડ આવે તો શું થઈ જાય પ્લસ થઈ જાય 42.5x માઇનસ 10x તો આ સાઈડ છે જ. સાદું રૂપ આપીએ તો 3,86,750 માઇનસ 3,63,090 એટલે મળશે તમને 23,660 અને આ સાઈડ મળશે તમને 32.5x. x બરાબર તમે કરશો 23,660 ભાગ્યા 32.5 એટલે તમને મળશે 728 એકમો. x તમને મળ્યું 728. હવે આપણે ખબર છે x આપણે કોને ધાર્યું હતું સામાન્ય બગાડના એકમોને આપણે x ધાર્યું હતું એટલે સામાન્ય બગાડના એકમો આપણે અહીંયા સામાન્ય બગાડના એકમો મૂકી દઈશું 728 એકમો. 728 એકમો ગુણ્યા એની ઉપજ કિંમત છે 10 એટલે 7280 રૂપિયા. હવે મેઇન વસ્તુ છે કે હવે સામાન્ય બગાડ કે અસામાન્ય વધારો છે એ આપણે શોધી શકશું. તો કે ઉધાર બાજુનું ટોટલ 9100 છે જ્યારે જમા સાઈડ 8100 પ્લસ 728 કરશો એટલે તમારું 8828 આવે છે એટલે આ સાઈડ ખૂટે છે એટલે શું કહેવાય અસામાન્ય બગાડ. 9100 માઇનસ કરશો એટલે 272 એકમો તમારા શું આવશે અસામાન્ય બગાડ. અને આપણે ખબર છે કે એની પડતર પણ કેટલી હોય જેટલી તૈયાર માલની એકમની પડતર હોય એટલી જ એની હોય એટલે આપણે કરશું 272 ગુણ્યા 42.5 કરશો એટલે તમને એની પડતર મળશે 11,560. બંને સાઈડનું ટોટલ કરી નાખશો તો તમને મળશે 3,63,090 3,63,090
90 બંને સાઈડ લખી નાખશું। હવે પ્રક્રિયા ખાતામાં અસામાન્ય બગાડ કે વધારો હોય તો એનું ખાતું આપણે બનાવવું પડે, એ બનાવી નાખીએ। અસામાન્ય બગાડનું ખાતું પ્રક્રિયા ક ખાતેથી લાવ્યા 728 એકમો 42.5ની કિંમત એટલે 11,560। એને સામાન્ય બગાડ જેમ જ વેચશું એટલે જમા સાઈડ લખશું। રોકડ ખાતે ઉપજ 728 અને 272 એકમો 272 એકમો 10ના ભાવના એટલે 2720માં તમે અસામાન્ય બગાડનું વેચાણ કરશો। કુલ મળશે એકમોનું 272 અને અહીંયા ટોટલ આવે છે રકમનો 11,560। જ્યારે જમા સાઈડ વિગત ખૂટશે 11,560 માઇનસ 2720 કરશો એટલે તમને મળશે 8,840, જે શું હોય ખોટ લઈ જશું આપણે નફા નુકસાન ખાતે ખોટ। મેઇન વિગત આપણે અત્યાર સુધી જે સમ કર્યા એમાં બધામાં સામાન્ય બગાડની ટકાવારી આપેલી હતી, આમાં આપણે એ નથી આપેલી એટલે આપણે શોધ્યું એક્સ ધારીને। ધારો કે સામાન્ય બગાડના એકમો એક્સ છે અને આપણે શું આપી દીધું હતું વેચાણ કિંમત, જેના આધારે આપણે પડતર શોધી અને પડતર દર વખતે NC ભાગ્યા NPના રીતે જે સૂત્રની મદદથી તમે શોધતા હતા એ ઓલરેડી આપણે મળી ગઈ। એટલે આપણે શું કર્યું, કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ અને કુલ એકમો દાખલ કરેલ માઇનસ સામાન્ય બગાડના એકમો એક્સ ધારીને સાદું રૂપ આપ્યું એટલે આપણે એક્સ મળી ગયો 728, જે આપણે ધાર્યું હતું સામાન્ય બગાડના એકમો એટલે આપણે 728 મૂકી દીધા, જેથી આપણે અસામાન્ય બગાડ પણ મળી ગયો। હવે દાખલામાં તમને શોધવાનું છે સામાન્ય બગાડની ટકાવારી પણ જણાવો। તો કે આપણે દર વખતે ટકાવારી આપતા હતા, અહીંયા શોધવાની છે। તો કે 9100 એકમો દાખલ કર્યા હતા, એમાંથી કેટલા એકમો 728 એકમો સામાન્ય બગાડ થયો છે, તો 100 એ કેટલા, એટલે છેલ્લે આપણે ગણતરી બતાવી દઈશું। સામાન્ય બગાડની ટકાવારી દાખલ કરેલ એકમો 9100 હોય ત્યારે સામાન્ય બગાડના એકમો 728, તો દાખલ કરેલ એકમો 100 હોય ત્યારે ટકાવારી કેટલી, એટલે તમને મળશે 8%।